સામાજિક સંગઠનથી સાર્વજનિક સેવાના ધ્યેય સાથે કાર્ય કરી રહેલા કચ્છી લેવા પટેલ સમાજ ભુજના માંડવી એકમ દ્વારા રવિવારે કાર્યકર્તા ઘડતર શિબિર યોજાઈ હતી. કચ્છ યુનિવર્સિટી ચાન્સેલર ડોક્ટર મોહન પટેલે લેવા પટેલ સમાજની જાગૃતિ બિરદાવી હતી. સમૂહ લગ્ન, રમતગમત, તંત્ર દ્વારા કનડગત જેવા અનેક મુદ્દે લોકોની પડખે ઉભા રહેતા માંડવી લેવા પટેલ સમાજની છેલ્લા 15 વર્ષની પ્રવૃત્તિ 24સીમાં પ્રેરક અને મોખરાણી છે. વક્તાઓએ કાર્યકર્તા કેવો હોવો જોઈએ, સંગઠનનું મૂલ્ય સહિતના વિષયોની છાણાવટ કરી હતી. સ્વયંસેવકમાં સદાચાર, ઈમાનદારી, કર્મઠ અભિગમ, સૌના હિતમાં અપમાન સહન કરવા જેટલી ત્વરા હોવી જોઈએ, વ્યભિચાર, વ્યસનનો ત્યાગ, પરિવાર પ્રેમ જેવા વિષયો ચર્ચાયા હતા. સમાજના પ્રમુખ વેલજી પિંડોરિયાએ સારા કાર્યો કરતા પણ જો કોઈ આલોચના કરે તો જરા પણ વિચલિત ન થવા શીખ આપી હતી. મહિલાઓએ નારી સન્માન, કુટુંબ ભાવના, વડીલ વંદના, સ્વધર્મ, મર્મતા વિશે છાણાવટ કરી હતી. પ્રશ્નોત્તરીમાં મૂંઝવતા પ્રશ્નોનું માર્ગદર્શન અપાયું હતું. લોહાણા મહાજન દ્વારા વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી જ્ઞાન પ્રકાશ દ્વારા જલારામ બાપાના જીવન ઇતિહાસને તોડી મરોડી ખોટી રીતે લોકો સમક્ષ રજૂ કરાયો છે, જેના કારણે લોહાણા સમાજમાં રોષ ફેલાયો છે. આ બાબતે અંજાર, નખત્રાણા, લખપત લોહાણા મહાજન દ્વારા આવેદનપત્ર પાઠવી લાગણી દુભાવનાર સામે કાર્યવાહી કરવા રજૂઆત કરાઈ હતી. તો નખત્રાણા લોહાણા મહાજન દ્વારા રેલી સ્વરૂપે સંત સામે કાર્યવાહી કરવા નાયબ કલેક્ટર તેમજ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું. બોલ્યા છે સ્વામી જરાય વ્યાજબી નથી, પોતાની સંપ્રદાયને ઊંચું દેખાડવા અને બીજાને નીચું દેખાડવા માટે. એવી રીતે અમે આજે મામલતદાર શ્રીને માંગણી કરી છે કે જ્ઞાન પ્રકાશ સ્વામી જે ટિપ્પણી કરી છે તે માટે માફી માંગી લે. યુવાનો જે જ્ઞાન પ્રકાશ સ્વામી જલારામ બાપા વિશે ટિપ્પણી કરી છે તે જરાય વ્યાજબી નથી, તે માટે અમે આવેદનપત્ર આપવા મામલતદાર કચેરીમાં જે ભેગા થયા છીએ. સૌરાષ્ટ્ર નહીં પણ દેશ વિદેશમાં જેમનું નામ છે એવા સંત શિરોમણી શ્રી જલારામ બાપા વિશે કોઈપણ સંપ્રદાયના સ્વામી દ્વારા ટીકા ટિપ્પણી કરવામાં આવતા એનો વિરોધ વ્યક્ત કરવા માટે આજે સમાજના સૌ ભાઈઓ એકઠા થઈ, જલારામ ભક્તો એકઠા થઈ અને અહીંના મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યો છે. ભવિષ્ય પણ સનાતન સમાજના કોઈપણ સંત વિશે કોઈપણ આડીઅવડી ટીકા કરે નહીં એવી જાગૃતિ દાખવવા માટે આજે એકઠા થયા છીએ અને અપીલ કરીએ છીએ કે આવી ભૂલ ક્યારે પણ થાય નહીં અને વીરપુર આવી અને માફી માંગી જાય તો આ પ્રશ્ન હલ થઈ શકે. અમારા પૂજનીય અને અમારા જે ધાર્મિક સાથે જોડાયેલા અમે જેના વંશજ છીએ એવા જલારામ બાપાના વંશજ અમે છીએ અને એના વિશે જે એમણે અભદ્ર ભાષા વાપરી છે અને પોતાના ધર્મને મોટા કરવા માટે બીજા બધાને નીચું દેખાડવાનું જે આ સંપ્રદાય કામ કરી રહ્યું છે ને અત્યારે જે આ સંતે વાત કરી છે તો અમારે એમની સાથે વાંધો છે. પહેલાં તો અમે સર્વે એ સંતને વખોડીએ છીએ અને સંત માનતા નથી અને એ જો પહેલાં વીરપુર જઈ બાપા પાસે માફી માંગે અને પછી ક્યારે કોઈ પણ સનાતન ધર્મ વિશે ક્યારે લેક્ચર ન કરે. અંજાર લોહાણા રાજ્યના મુખ્યમંત્રી મારફતે ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. બીજી તરફ દયાપર ખાતે મામલતદારને લખપત તાલુકા લોહાણા મહાજન તથા લખપત તાલુકા રઘુવંશી સોશિયલ ગ્રુપ દ્વારા આવેદન પાઠવાયું હતું અને નક્કર કાર્યવાહી કરવામાં નહીં આવે તો આંદોલનના માર્ગે જવાની ફરજ પડશે તેવી ચીમકી ઉચ્ચારાઈ હતી. લખપત તાલુકા લોહાણા મહાજન, લખપત તાલુકા રઘુવંશી સોશિયલ ગ્રુપ અને અહીંના દયાપર, વર્માનગર, પાંદરો, ગડુલી, દોલતપર, નારાયણ સરોવર અને આજુબાજુના સર્વે મહાજનો દ્વારા જે સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ દ્વારા જે જલારામ બાપાના સદાવર્ત વિશે જે ખોટી ટિપ્પણી અને ખોટી વાત રજૂ કરેલી તેના વિરોધમાં આખા આ વિસ્તારના મહાજન દ્વારા મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું. જેબી ઠક્કર કોમર્સ કોલેજ ભુજ ખાતે પ્રેસિડેન્ટ બાલાબેન ઠક્કર તેમજ બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યો સીએ ભાવિ ઠક્કર, સીએ અભિષેક શાહ તેમજ પ્રિન્સિપાલ ડોક્ટર મૌલિક બારો દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયું હતું, જેમાં કોલેજના 55 વર્ષ દરમિયાન કોલેજમાં ભણેલા વિદ્યાર્થીઓને આવનાર 11મી મેના એલ્યુમની મીટ ઉજવવામાં આવશે તે અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ માટે હાલે ગૂગલ ફોર્મ ઓનલાઈન ડેટા એકત્ર કરવામાં આવી રહ્યા છે. અત્યાર સુધી 4500 જેટલા વિદ્યાર્થીઓના ડેટા એકત્ર થઈ ચૂક્યા છે. તો સ્થાનિક વડીલો કે જેણે કોલેજમાં અભ્યાસ કર્યો હતો તેઓ પણ ડેટા કલેક્શન માટે મદદરૂપ બની રહ્યા છે. હાલમાં બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્ય અરુણભાઈ ઝવેરી તેમજ ભરત ધોળકિયા દ્વારા લેખિત શુભ સંદેશ ફાળવવામાં આવ્યો હતો. કોલેજના આચાર્ય ડોક્ટર મૌલિક બારટે જણાવ્યું હતું કે 11મી મેના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને ફરીથી કોલેજમાં આવવાનો મોકો મળશે, જૂના સંસ્મરણો વાગોળવાની તક મળશે. આ મહત્વની બાબત એ છે કે કાર્યક્રમ દ્વારા કલ આજ ઓર કલ ત્રણેય પેઢીઓના ત્રિવેણી સંગમ જોવા મળશે.
જેબી ઠક્કર કોમર્સ કોલેજે 1969નું રોપાયેલ બીજ આજે વટવૃક્ષમાં જે રીતે પરિણમ્યું છે તે જોતા આ કાર્યક્રમ ખૂબ યાદગાર રહે તેમ છે. તેઓની લાગણીઓને ફરીથી જીવંત કરી શકાય એવા ઉષ્માભર્યા સ્નેહ સાથે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કોલેજના વિદ્યાર્થીઓ ફક્ત કચ્છ નહીં પરંતુ વૈશ્વિક ફલક પર પણ ખૂબ જ ગતિશીલ રીતે આગળ છે. એ તમામ પણ આ યાદગાર પ્રસંગમાં જોડાઈ શકે તેવા ઉમદા હેતુથી આ કાર્યક્રમનું નિરૂપણ કરવામાં આવ્યું હતું. આયોજનને સફળ બનાવવા કોલેજ મેનેજમેન્ટ સાથે પૂર્વ વિદ્યાર્થીઓએ પણ કમર કસી છે. તેમજ હજુ વધુમાં વધુ લોકો જે કચ્છ તેમજ કચ્છ બહાર વસે છે તેમને આ વિરાટ મિલનમાં જોડાવા પ્રયત્નશીલ છે. આ કોલેજ સાથે હું શરૂઆતથી સંકળાયેલી છું, કારણ કે આ કોલેજ શરૂ થઈ 68માં સોસાયટી શરૂ થઈ, 69માં લો કોલેજ શરૂ કરી અને ત્યારબાદ 70માં કોમર્સ કોલેજ શરૂ કરી. શરૂઆતમાં શ્રી રામજીભાઈ રાઘવજી ઠક્કર એના પ્રેસિડેન્ટ હતા અને કચ્છના અને ભુજના બધા માનનીય વ્યક્તિઓ એમાં સભ્ય હતા. પણ ધીમે ધીમે બધા ચાલ્યા ગયા અને પછી હવે જતા પણ સોસાયટી સારી ચાલે છે. પછી રામજીભાઈના ડેથ પછી હું પ્રેસિડેન્ટ તરીકે છું અને બીજા સભ્યો છે એના નામ પણ તમને આપીશું. એટલે એ બધા સભ્યો છે. સોસાયટી બહુ સારી રીતે કામ કરે છે, બહુ સારું કામ કરે છે અને બધાને એવું છે કે વિદ્યાર્થીઓ સારી રીતે ભણી શકે એના માટે એવું કંઈક કરીએ કે આપણા વિદ્યાર્થીઓને કચ્છ બહાર જવું પડે છે અથવા તો ભારત બહાર જવું પડે છે, એવું ન જવું પડે અને દરેક પ્રકારનું નોલેજ અહીં મળી રહે. સારા સારા પ્રોફેસરો જે બહારથી આવતા હોય એને વધારે કંઈ આપવું પડે એ લોકોનું મહેનતાણું તો એમાં પણ આપવા તૈયાર છીએ. પહેલાં પણ ઘણાને બહારથી બોલાવ્યા છે અને આવ્યા છે અને સ્ટુડન્ટ્સ તે વખતના કબૂલ કરશે કે એ લોકોને સારું સારું એજ્યુકેશન મળ્યું છે ને આજે ભારતમાં નહીં પણ ભારત બહાર એ લોકો સારું નામ કમાય છે. અને બધા જુદી જુદી આવે છે. ભુજમાં હશે થોડા, પણ બધી જગ્યાએ ક્યાં પણ તમે જાઓ તો તમને ભુજમાં ભણેલો વિદ્યાર્થી ન મળે. હું છે તો આ કન્ઝ્યુમર સ્ટેટ કમિશન છે એની ચેરમેન હતી. હાઈકોર્ટની જે પોસ્ટ હોય એના બરાબર હું ટ્રેનમાં આવ જાવ કરતી હતી અને ઘણા બધા વિદ્યાર્થી તો કે અમે જેબી ઠક્કર કોમર્સ કોલેજમાં ભણ્યા. હું ઓળખાણ ના આપું પણ એ લોકો કહેતા હતા નહીં આ કોલેજ બહુ સારી છે અને બહુ સારી રીતે ભણ્યા છીએ. એટલે કોલેજનું પહેલેથી નામ છે, નામ આગળ વધે એ અમારી બધાની ભાવના છે. અત્યારે ઇનિશિયલ સ્ટેજ ઉપર અમે લોકો ડેટા ગેધરિંગ ગૂગલ ફોર્મ થ્રુ કરેલું છે, જે સર્ક્યુલેટ અમારા સ્ટુડન્ટ્સમાં કરાયેલી છે. એના સિવાય અમારા રજિસ્ટર્ડની અંદર અથવા તો કોલેજ પાસે જે વિદ્યાર્થીઓ અહીંયાથી પાસ આઉટ થઈ ગયા છે એમનો ડેટા છે, તો એ ડેટાને સર્ક્યુલેટ કરી જે તે રેલેવન્ટ વિદ્યાર્થીઓ દ્વારા અમે એ ડેટા ગેધરિંગ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ અને એનો રિસ્પોન્સ પણ સારા પ્રમાણમાં અમને અત્યારે મળી રહ્યો છે. એકચ્યુઅલી આ વિચાર એટલા માટે આવ્યો કે જ્યારે હું અહીંયા શરૂઆતમાં આવ્યો તો એ સમય દરમિયાન ઘણી બધી બેચીસ પોતાની રીતે ઇન્ડિવિજ્યુઅલ્સ ફંક્શન્સ કરી રહી હતી. હવે એ ઇન્ડિવિજ્યુઅલ્સમાં પણ એટલો ઉત્સાહથી એ લોકો ભાગ લઈ રહ્યા હતા. તો પછી એવું થયું કે આટલી મોટી કોમ્યુનિટી છે, બીકોઝ 69 એટલે એક બહુ મોટો ડિકેડ, 5 ડિકેડ ઉપર થઈ ગયું. હવે એ 5 ડિકેડના સ્ટુડન્ટ્સ જો ભેગા થઈ શકે અને જો એ થઈ ગયા તો કેટલું કરી શકે એમ એ મગજમાં એક કન્સેપ્ટ એક ક્લિક થયો એ ફંક્શન્સની અંદર. અને એના પછી વિચાર આવ્યો કે એક પ્રયત્ન કરી જોઈએ. ઘણા બધા ઉત્સાહી વિદ્યાર્થીઓ છે, કારણ કે કદાચ હું ભુજ માટે નવો હોઈશ 1-1.5 વર્ષથી, પણ જ્યારે કોલેજ રોડ ઉપરથી પસાર થઉં છું એટલે ક્યાંક ને ક્યાંક કોઈ વિદ્યાર્થી ઓળખી જાય છે અને કોઈ વસ્તુ લેવા ગયા હોઈએ ને તો સામેથી એવું કહે કે સર હું આ કોમર્સ કોલેજનો સ્ટુડન્ટ છું. એટલે એ સમય પ્રાઉડની ફિલિંગ આવતી હતી મને કે તો પછી આ બધાને ભેગા કરી અને કંઈક સારું કરીએ અને કંઈક કચ્છમાં એજ્યુકેશનમાં કંઈક પ્રગતિ થઈ શકે એવો કંઈક આપણે પ્રયાસ કરીએ. અમે લોકો ડેટા ગેધર કર્યો છે. લગભગ 4500 ડેટા જે અમને ઓનલાઈન થ્રુ મળ્યો છે, ગૂગલ લિંક થ્રુ મળ્યો છે. બાકી જુદા જુદા બેચવાઇઝ ફંક્શન થયા છે, એલ્યુમનાઈ ફંક્શન્સ, તો એ લોકોએ અમને મદદ કરી છે, એ લોકોએ અમને ડેટા પ્રોવાઈડ કરી રહ્યા છે. અને એના સિવાય હવે જે નેક્સ્ટ સ્ટેપ છે કે માની લો કે 60 to 70, 70 to 80, તો હવે એ બેચને કનેક્ટ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. અને જેના ભાગરૂપે જે વડીલ વિદ્યાર્થીઓ કહી શકાય અમારી કોલેજમાંથી પાસ આઉટ થઈ ગયા છે અને જે વેલ નોન છે અથવા તો રિનાઉન્ડ પીપલ છે ઓફ ધ ભુજ સિટી, તો એ લોકો અમારી સાથે જોડાયા છે. તો કદાચ હવે એમના થ્રુ અમે મેક્સિમમ લોકો સુધી પહોંચી શકીશું. અમે 11 મેના રોજ અમારી એલ્યુમનાઈનું જે એક હિસ્ટોરિકલ ઇવેન્ટ અમે બનાવવા માગીએ છીએ. એના માટે વી હેવ ડિસાઇડેડ ધેટ ડેટ 11th of May. 2 ઉદ્દેશ્ય છે આમાં. તો એક તો ઘણા વર્ષોથી કોઈ આ પ્રકારની ઇવેન્ટ થઈ નથી અને મને આ ઇવેન્ટમાં
સોસાયટી તરફથી બોર્ડ ઓફ મેમ્બર તરફથી એવું કહેવામાં આવ્યું છે કે વી વોન્ટ ટુ મેક ઇટ હિસ્ટોરિકલ, અને આનો એક જ ઓબ્જેક્ટિવ હોવો જોઈએ કે પહેલાં તો લોકો મળે, લોકો ચેનલાઇઝ થાય, લોકો કોલેજને કનેક્ટ કરે. કારણ શું છે કે કોલેજથી ગયા પછી કદાચ અહીંયાથી પસાર થઈએ ને તો પણ કોલેજમાં આવવાનો આપણને સમય નથી હોતો, લોકોની વ્યસ્તતાવાળી લાઈફને આપણે સમજી શકીએ છીએ, પણ આ એક બહાનું મળશે એમને કે ફરીથી કોલેજમાં જઈએ. કદાચ 12 કલાક ઓછા જ પડશે સવારથી સાંજ, પણ એ 12 કલાકમાં પોતે ફ્લેશબેકમાં તો જઈ આવશે. દેટ ઇઝ ધ મેઇન પર્પઝ. અને એના સિવાય તો એવું છે કે બીજા વિદ્યાર્થીઓ ઘણા બધી રીતે કોલેજને કોઈ પણ પ્રકારે ડિરેક્ટલી ઓર ઇનડિરેક્ટલી એવું કહે છે કે ભાઈ વી આર વિથ યુ, તો એ કદાચ એમના પોતાના મંતવ્યો અમારી આગળ રજૂ કરશે, એના પછી આપણે આગળ વિચારીશું કે વોટ વી કેન ડુ બેસ્ટ ફોર ધ કોલેજ. ગુજરાત વિધાનસભામાં પૂર્વ અધ્યક્ષ સ્વર્ગસ્થ કુંદનલાલ ધોળકિયાની પુણ્યતિથિ નિમિત્તે ટાઉન હોલ પાસે આવેલી તેમની પ્રતિમાને હારારોપણનો કાર્યક્રમ ભુજ નગરપાલિકા સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા રાખવામાં આવ્યો હતો, જેમાં તેમણે કરેલા કાર્યોની યાદ કરાયા હતા. આ વેળાએ ભુજ નગર અધ્યક્ષા રશ્મિબેન સોલંકી, અવિનાશ એમ વૈદ્ય, વિભાકર અંતાણી, પિયુષ પટણી, દિવાકર બોરા, નરસિંહ પટેલ, ચંદ્રવદન પટણી, નિશાબેન પટણી, અતુલ મહેતા, કાસમ સમા, કશ્યપ ગોર અને દર્શક અંતાણીએ હારારોપણ કર્યું હતું. ગુજરાત વિધાનસભાના માજી અધ્યક્ષ શ્રી કુંદનલાલ ધોળકિયાની 14મી પુણ્યતિથિ નિમિત્તે એમની પ્રતિમાને હારારોપણ કરવામાં આવ્યું. નગરપાલિકાના કાઉન્સિલર ભાઈ બહેનો, મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો એમની પ્રતિમાને આજે હારારોપણ કરીને એમની જે ગાંધીવાદીની જે કાર્ય કરવાની પદ્ધતિ હતી તે આજે લોકો પણ યાદ કરે છે, અને એમની પ્રેરણાથી આજના જે યાદ કરી અને સૌ ભેગા થઈ અને એમને હારારોપણની પ્રતિમાને હારારોપણ કર્યું. સ્વર્ગસ્થ કુંદનભાઈ ધોળકિયાની સ્મારક સમિતિના મેમ્બર છીએ. ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ શ્રી કુંદનભાઈની આજે 14મી પુણ્યતિથિ નિમિત્તે એને શ્રદ્ધાંજલિ આપવા માટે આપણે સૌ મળ્યા છીએ. શ્રી કુંદનલાલભાઈ 1953-54માં ભુજ નગરપાલિકાના પ્રમુખ હતા અને 17/8/1953માં પ્રજાકીય પ્રતિનિધિ તરીકે તેઓ સૌ પ્રથમવાર આપણા હમીરસર તળાવને વધાવ્યું. 1952થી 57 એ ગુજરાત મુંબઈ ધારાસભાના સભ્ય હતા અને 1975થી 1980 સુધી ગુજરાત વિધાનસભાના કચ્છમાંથી સૌ પ્રથમ અધ્યક્ષ બન્યા હતા અને એકદમ સિદ્ધાંતવાદી, શિસ્તના આગ્રહી, પાલન કરતા, સમય પાલન કરતા અને ગુજરાતના જેટલા શ્રેષ્ઠ જેટલા અધ્યક્ષો થઈ ગયા એમાં એનું નામ ખાસ આગળ પડતું છે. ઉપરાંત 2001માં ધરતીકંપ આવ્યો ત્યારે પ્રજાકીય લોકોને ખૂબ જ તકલીફ પડતા એમને પોતે 31/12 ડિસેમ્બરના રોજે આમરણના ઉપવાસ ઉતર્યા અને સરકારને લોકોની મુશ્કેલીઓ પડતી હતી એના તરફ ધ્યાન દોર્યું. સરકારે એને ઉપવાસ માટે ખૂબ સમજાવ્યા પણ એને માન્યા નહીં અને અંતે આઈ.કે. જાડેજાની રૂબરૂમાં કેબિનેટ મંત્રી શ્રી આઈ.કે. જાડેજા એને સમજાવવા આવ્યા હતા અને એ ન સમજતા અંતે કેટલીક શરતોને આધીન રહી અને પ્રજાની મુશ્કેલીમાં મહત્વનો ભાગ ભજવ્યો છે. વેપારી મહામંડળની તકલીફમાં પણ એ ઉપવાસ ઉપર ઉતર્યા હતા અને વેપારીઓ પણ આજે એને સન્માનીય રીતે જોવે છે. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ રાપર દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જે નિમિત્તે માતૃશક્તિ વંદના કાર્યક્રમ સેલારી કન્યા પ્રાથમિક શાળા ખાતે યોજાયો હતો. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા સહયોગ પ્રાપ્ત થયો હતો. કાર્યક્રમના અંતે કુમાર શાળા સેલારીના આચાર્ય તરફથી સુરુચિપૂર્ણ અલ્પાહારનું આયોજન કરવામાં આવ્યું હતું. આવનારો સમય મહિલા કેન્દ્રી છે. એવા સમયે સમાજમાં મહિલાઓ પુરુષ સમોવડી બને, ખભે ખભો મિલાવી સમાજને સક્ષમ બનાવે એ ખૂબ જરૂરી છે, એવી રજૂઆત કાર્યક્રમના મુખ્ય વક્તાએ કરી હતી. મુન્દ્રા પોલીસ મથકમાં મુન્દ્રા પોલીસ દ્વારા કાર્યક્રમ યોજાયો હતો, જેમાં શહેરની રોટરી ક્લબ અને લાયન્સ ક્લબના સહયોગથી વિવિધ દાતાઓના સહયોગથી શહેરના 6 જેટલા મહિલાઓને આત્મનિર્ભર બનવા, સ્વાવલંબી બનવા સીવણ મશીન અર્પણ કરાયા હતા. મુન્દ્રા પીઆઈ રાકેશ ઠુમ્મરે દારૂના દૂષણથી થતા નુકસાનનો અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે કચ્છમાં એસપી રહી ચૂકેલા સૌરભસિંહની કામગીરીને બિરદાવી હતી. કચ્છના વિવિધ પોલીસ મથકોમાં યોજાતા વિવિધ લોક દરબારોના થતા આયોજનને યાદ કર્યા હતા. તેમણે રોટરી ક્લબ, લાયન્સ ક્લબને સીવણ મશીન અર્પણ કરવા સહયોગ આપ્યો એ બદલ અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે રોટરી ક્લબના પ્રમુખ બલદેવસિંહ જાડેજા,
રોટરી ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ દિલીપ ગોર, રોટરીના પૂર્વ પ્રમુખ ઇમરાન જત તેમજ સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. વિવિધ દાતાઓમાં લોહાણા મહાજનના પૂર્વ પ્રમુખ મનોજ કોટક અને દશનામ ગોસ્વામી સમાજના પ્રમુખ દિનેશ ગોસ્વામીનો સહયોગ રહ્યો હતો. મિર્જાપર રોડ પર પિરામિડ સોસાયટીમાં નર્મદેશ્વર મહાદેવ નૂતન મંદિર પ્રાણ પ્રતિષ્ઠા ત્રિદિવસીય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મંદિરમાં રાખવામાં આવેલી મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. રાત્રે સંતવાણીમાં ભજનિક ભગવતીબેન ગોસ્વામી અને જયેશભાઈ ચૌહાણ તેમજ ફકલા ઉસ્તાદની ટીમ અને લોક સાહિત્યકાર કરણીદાન ગઢવીને સાંભળવા ભૂજો મટ્યો હતો. આ અંગેની વિગતો આપતા ભાગવતાચાર્ય શાસ્ત્રી હિમાંશુ જોશીએ જણાવ્યું હતું કે સોસાયટીમાં ભોળાનાથનું મંદિર બનાવવામાં આવ્યું છે, તેમાં સ્થાપિત મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા સાથે મહાદેવની પ્રતિષ્ઠા કરવામાં આવી છે. ત્રિદિવસીય ચાલનારા મહોત્સવમાં જલયાત્રા સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા, જેમાં સોસાયટીવાસીઓ બહોળી સંખ્યામાં હાજર રહી સેવાકીય પ્રવૃત્તિમાં સાથે રહ્યા હતા. વધુ વિગતો આપતા સોસાયટીના રહીશ યોગેશભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે પ્રાણ પ્રતિષ્ઠામાં ત્રિદિવસીય કાર્યક્રમમાં દેવોની સ્થાપના સહિતના કાર્યક્રમો યોજાયા હતા, જેમાં સંતવાણી સૌરાષ્ટ્ર કચ્છના નામાંકિત કલાકારો દ્વારા યોજાઈ હતી, જેમાં ભાવિક ભક્તો જોડાયા હતા. શ્રી નર્મદેશ્વર મહારુદ્ર દેવતાની જ્યારે મંદિર બન્યું છે નવું, તો એ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો ત્રીજો દિવસ છે. એ દિવસે આજે બધી મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા થશે, સાથે સાથે મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા થશે. અને આજે અહીંયા બપોર પછી એટલે કે રાત્રિકાળ દરમિયાન સારી એવી ભજન સંતવાણીનો પણ કાર્યક્રમ છે. અમારો ત્રિદિવસીય મહોત્સવ જે ભગવાન શિવ શંકરના જે કાર્યક્રમના નેજા હેઠળ થયો, એમાં અલગ અલગ કાર્યક્રમો રાખેલા, જેમાં બીજા દિવસે જલયાત્રાનો કાર્યક્રમ રાખેલો. પૂરી સોસાયટીમાં હર્ષોનાદ સાથે ઢોલ નગારા સાથે દરેક લોકોએ ઉત્સાહ સ્વરૂપે ભાગ લીધો અને મહાદેવના આ કાર્યમાં સૌ લોકો જોડાયા હતા. ત્યાર પછી મૂર્તિના પ્રતિષ્ઠા સ્વરૂપે એમને જલાભિષેક અને એ કાર્યક્રમ હતો. સવારના સમયમાં ઘટ સ્થાપનનો કાર્યક્રમ હતો. આ 3 દિવસનો પ્રોગ્રામ અમે અહીંયા એકદમ આનંદ અને ઉલ્લાસથી ઉજવ્યો અને અમને ખૂબ ખૂબ મજા આવી. 3 દિવસ સરસ પ્રસાદ લીધો. સાંજે ડાયરાનો પ્રોગ્રામ છે, એમાં પણ સૌને પધારવા આમંત્રણ છે. એ બદલ અમને બહુ જ મજા આવી અને અમારો આ સોસાયટીમાં મહાદેવનું મંદિર બન્યું તે બદલ ભગવાનનો પણ ખૂબ ખૂબ આભાર. અને એકદમ એટલે એમને બહુ જ મજા આવી. આ પ્રોગ્રામ માણી, જોયું, જાણ્યું અને અમે આનંદથી બધાએ પ્રસાદ લીધો. ભુજ તાલુકાના સમસ્ત બ્રહ્મ સમાજ યુવા પાંખની મેડિકલ સમિતિ દ્વારા ફ્રી મેડિકલ ચેકઅપ તથા આયુષ્યમાન કાર્ડ કેમ્પ સમસ્ત બ્રહ્મ સમાજ છાત્રાલય શિવકૃપા નગર ખાતે યોજવામાં આવ્યો હતો. આ કેમ્પમાં સમાજના લોકોએ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો. કેમ્પમાં યુવા પાંખના મંત્રી સુદર્શન શૈલેષ ભટ્ટે જણાવ્યું હતું કે જિલ્લા પંચાયતની આરોગ્ય શાખાનો સહયોગ પ્રાપ્ત થયો છે, જેમાં કાન, નાક, ગળા, ઓર્થોપેડિક, ગાયનેક તથા જનરલ મેડિસિન તજજ્ઞ ડોક્ટરો દ્વારા નિદાન અને સારવાર કરવામાં આવી હતી. સારવાર લેતા દરેક દર્દીને દવા નિઃશુલ્ક આપવામાં આવશે. કેમ્પનો ઉદ્દેશ્ય એ છે કે સ્વસ્થ સમાજ સારો સમાજ છે. બ્રહ્મ સમાજના અગ્રણી રાજેશ ગોરે જણાવ્યું હતું કે યુવા પાંખ હંમેશા સમાજને ઉપયોગી થાય તેવા કાર્યો કરે છે. મેડિકલ કેમ્પમાં દર્દીએ નિદાન કરાવ્યા બાદ કોઈને પણ સમસ્યા હશે તો તેના માટે યુવા પાંખ સહયોગ આપશે. સાથે કેમ્પમાં અમૃતમ યોજનાના કાર્ડ બનાવવામાં આવશે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આયોજનમાં યુવા પાંખના પ્રમુખ અનિક જોશી તેમજ હોદ્દેદારો સભ્યો હાજર રહી વ્યવસ્થા સંભાળી હતી. ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ યુવા પાંખ દ્વારા એક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને અમારી યુવા પાંખ વિવિધ સ્તરે બ્રહ્મ સમાજના સૌ બ્રહ્મ બંધુઓને ઉપયોગી થાય એવા દરેક કાર્ય કરી રહી છે. અને આજના કેમ્પમાં ખાસ કરીને મા અમૃતમ યોજનાના કાર્ડ પણ અહીં બની શકશે એવી વ્યવસ્થા કરવામાં આવી છે. અને આવનારા દિવસોમાં પણ આ ચેકઅપ દરમિયાન કોઈ પણ દર્દીને કાંઈ પણ પ્રોબ્લેમ હશે તો એના માટે પણ અમારી યુવા પાંખ સહયોગી રહેશે. ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ યુવા પાંખની મેડિકલ સમિતિ દ્વારા મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આ મેગા કેમ્પમાં અમને જિલ્લા પંચાયત આરોગ્ય શાખાનો સહયોગ મળેલો છે. એમના સહયોગથી આ મેગા મેડિકલ કેમ્પમાં કાન, નાક, ગળા, ઓર્થોપેડિક, ગાયનેક તથા જનરલ મેડિસિન્સનો આ કેમ્પ અમે રાખ્યો છે. સાથે સાથે આ કેમ્પ દરમિયાન સારવાર લેતા દરેક દર્દીઓને મફત દવા પણ આ કેમ્પ દ્વારા આપવામાં આવશે. આ કેમ્પનો મુખ્ય હેતુ એ છે કે સ્વસ્થ સમાજ સારો સમાજ. દર્શક મિત્રો, આ હતા ત્યાર સુધીના કચ્છ ઉદય ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.